તો અરવલ્લી જિલ્લામાં વરસ્યો છે ધોધમાર વરસાદ। મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ થયો। મોડાસાના સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરી ટીંબામાં વરસાદ થયો છે અને ભારે વરસાદને કારણે માર્કેટયાર્ડમાં પાણી ભરાઈ ગયા। મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ છે। મેઘરજના પહડિયા, બેડજ, કંભરોડામાં વરસાદ થયો છે। મેઘરજમાં આંબાવાડીમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે મેઘરાજા મનમુકીને વરસ્યા બાદના જે આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે, દરેક જગ્યાએ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો, વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અરવલ્લી પાણી થઈ ગયું છે। રસ્તા પર પાણી ભરાઈ ગયેલા છે અને હજુ પણ પાણી ઓસર્યા નથી। વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે કારણ કે રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, તેમાંથી વાહન ચાલકોને વાહન કાઢવામાં મુશ્કેલી વર્તાઈ રહી છે। અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। અરવલ્લી પાણી થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણી ભરાઈ ગયેલા છે અને પાણી ઓસરવાનું નામ નથી લેતા। અત્યારે પણ રસ્તા પર પાણી ભરાયેલા છે અને તેમાંથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે। તો મેઘરજના પહડિયા, બેડજ, કંભરોડામાં વરસાદ થયો છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયેલા છે। લોકોના જે નીચાણવાળા વિસ્તારમાં જે ઘરો છે તેમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો મેઘરજમાં અલગ અલગ જગ્યાએ જે પાણી ભરાયેલા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ બંને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં રસ્તા પર પાણી ભરાયેલા છે ને તેમાંથી વાહન ચાલકો વાહન પસાર કરવા મજબૂર થવું પડ્યું છે અને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને વધુ મુશ્કેલી પડતી હોય છે। ઘણી જગ્યાએ જે વાહનો છે તે બંધ પણ થઈ ગયેલા નજરે પડતા હોય છે। ત્યારે સતત વરસાદ પડવાના કારણે અરવલ્લીમાં આ મુશ્કેલી સર્જાઈ। ભારે વરસાદના કારણે માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાઈ ગયા। મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ। મેઘરજના પહડિયા, બેડજ, કંભરોડામાં વરસાદ થયો અને મેઘમહેર જે થઈ રહી છે, મેઘરાજા મનમુકીને જે વરસી રહ્યા છે, મેઘરજમાં આંબાવાડીમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। તો અરવલ્લીમાં ભારે વરસાદથી મોડાસા પાણી થઈ ગયું છે। ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। શામળાજી ગોધરા હાઈવે પર પાણી ભરાયેલા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે અને હાઈવે પરથી પસાર થતા જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે શામળાજી ગોધરા હાઈવે પર પાણી ભરાઈ ગયા અને સતત જે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જે રસ્તાઓ છે તે પણ જાણે નદીઓમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ હાઈવે પર પાણી ભરાયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેમાંથી વાહન ચાલકોને વાહન પસાર કરવાનો વારો આવ્યો છે અને હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। મહત્વની વાત એ છે કે હાઈવે પરથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને પાણીમાંથી વાહનો કાઢવા પડી રહ્યા છે અને ઘણી જગ્યાએ એટલું પાણી હોય છે કે વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ જતા હોય છે। ભારે વરસાદથી મોડાસા પાણી થઈ ગયું છે। સતત આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી થયેલું છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે અને હાઈવે પર પણ પાણી ભરાયેલા છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને રસ્તા પરથી નદીઓ વહેતી હોય ઘણી જગ્યાએ એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। ત્યારે શામળાજી ગોધરા હાઈવે જે છે તે પણ વરસાદી પાણીથી ભરાઈ ગયેલો છે અને પાણી ઓસરી રહ્યા નથી। આ જે બે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તેમાંથી જે નાના વાહનો છે, જે ટુ વ્હીલર છે, જે નાના વાહનો છે તેમને સૌથી વધુ મુશ્કેલી પડતી હોય છે। આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો ટુ વ્હીલર ચાલકોના વાહનો બંધ પડી જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે કારણ કે સતત વરસાદ પડવાના કારણે જે પાણી ભરાયેલું છે અને પાણી ઉતરતું નથી જેના કારણે હાઈવે પરથી જતા જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી સર્જાઈ રહી છે। તો હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા।